जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण नवम स्कंद अध्याय 9। ભગીરથ પૃથ્વી પર ગંગાજી લાવ્યા। શ્રી સુખદેવજી બોલ્યા, પોતાના પુત્રને રાજ્ય સોંપી અસુમ્માને ગંગાજી લાવવાની ઈચ્છાથી ઘણા લાંબા સમય સુધી તપશ્ચર્યા કરી, પણ ગંગાજી તે લાવી શક્યો નહીં અને કાળે કરી મરણ પામ્યો। એ જ પ્રમાણે તેના પુત્ર દિલીપ રાજા પણ ગંગાને લાવી શક્યો નહીં અને મરણ પામ્યો, અને તેના પુત્ર ભગીરથે ગંગાને લાવવા ઘણી મોટી તપશ્ચર્યા કરવા માંડી। દેવી ગંગાએ તેના પર પ્રસન્ન થઈ તેને દર્શન દીધા અને હું તારા પર પ્રસન્ન થઈ છું અને વરદાન આપું છું એમ તેમને કહ્યું। એટલે રાજાએ નમન કરી પોતાના અભિપ્રાય જણાવ્યો। ત્યારે ગંગાએ તેને કહ્યું, હે રાજા, હું જ્યારે પડું ત્યારે મારા વેગને ચીલનાર કોઈ જોઈશે, નહીં તો પૃથ્વી ફાડીને હું રસ્તાળમાં પેશી જઈશ। વળી હું પૃથ્વી પર તો જઈશ જ નહીં, કેમ કે હે રાજન, હું પૃથ્વી પર જાઉં અને ત્યાં લોકો મારામાં પાપ ગોવે ને પાપને હું ક્યાં ધોઉં તેનો પણ તારે વિચાર કરવો જોઈએ। ભગીરથ બોલ્યા, સર્વ સંગને તજનાર શાંત બ્રહ્મનિષ્ઠ અને લોકોને પવિત્ર કરનાર સત્પુરુષો તમારા અંગનો સંગ કરી તમારા પાપો દૂર કરશે, કેમ કે તેવા સત્પુરુષોમાં પાપોનો નાશ કરનારા શ્રી હરિ બિરાજે છે। તેમજ પ્રાણીઓમાં આત્મા શંકર ભગવાન તમારા વેગને ઝીલશે। જે શંકર ભગવાન વિશે તાંતણામાં જેમ સાડી રહે છે તેમ આ જગત પરોવાઈ રહ્યું છે એમ કહી તે રાજાએ ભગવાન શંકરના તપથી પ્રસન્ન કર્યા। હે રાજન, શંકર ભગવાન તેના પર થોડા સમયમાં જ પ્રસન્ન થયા અને સર્વ લોકના હિતકારી તેમણે તથાસ્તુ કહી અત્યંત સાવધાન થઈ શ્રી હરિના ચરણથી પવિત્ર જળવાળા ગંગાજીને મસ્તક પર ઝીલ્યા। પછી રાજશ્રી ભગીરથ જગતને પવિત્ર કરનાર તે ગંગાજીને પોતાના પિતૃઓના શરીરો જ્યાં ભસ્મ થઈ પડ્યા હતા ત્યાં લઈ ગયો। તે વેળા ભગીરથ રાજા વાયુ સમાન વેગવાળા રથમાં બેસી આગળ ચાલ્યો, એટલે તેની પાછળ વેગથી વહીને દેશોને પવિત્ર કરતી ગંગાને સગર રાજાના બળી ગયેલા પુત્રોને નવડાવ્યા હતા। એ રીતે સગરના પુત્રો બ્રહ્મદંડથી નાશ પામ્યા હતા અને તેમના શરીરને કેવળ રાખ જ રહી હતી, તો પણ ગંગાજીના જળનો માત્ર સ્પર્શ થવાથી તેઓ બધા સ્વર્ગે ગયા હતા। સગરનો પુત્રો કેવળ ભસ્મીભૂત થયેલા શરીરથી પણ જેમનો સ્પર્શ કરી સ્વર્ગે ગયા હતા, તે ગંગા દેવીને જે લોકો વ્રતધારી થઈ સેવે છે તેઓ સર્વે સ્વર્ગ જાય એમાં શું કહેવાનું હોય। ભગવાનના ચરણ કમળથી ઉત્પન્ન થયેલા અને સંસાર બંધનનો નાશ કરનારા ગંગાજીનું પરમ આશ્ચર્યકારક ચરિત્ર અહીં જે કહ્યું તે અતિ આશ્ચર્ય જેવું નથી, કેમ કે જે ભગવાનના શ્રદ્ધાપૂર્વક મન સ્થાપી પવિત્ર થયેલા મુનિઓ દુસ્તહજ દેહ સંબંધને ત્યજી તત્કાળ એ ભગવત સ્વરૂપ પામ્યા છે, તે ભગવાનનું પાદજળ ગંગા પવિત્ર હોય એમાં શું આશ્ચર્ય છે। એ ભગીરથથી સૂત્ર નામે પુત્ર થયો। સૂત્રનો નાભ, નાભથી સિંધુદ્વીપ, સિંધુદ્વીપથી અયુતાયુ અને અયુતાયુથી ઋતુવર્ણ નામનો પુત્ર થયો। તે જળ નળ રાજાનો મિત્ર હોય, નળ રાજાને જુગારની વિદ્યાનું રહસ્ય આપી તેની પાસેથી અશ્વવિદ્યા પામ્યો। તેનો પુત્ર સર્વકામ, સર્વકામનો સુદાસ અને સુદાસનો સોદાસ નામે પુત્ર હતો, જે મદયંતીનો પતિ હતો અને જેને ક્યાંક મિત્ર સહ તથા કલ્પ માસદ નામથી પણ લોકો કહે છે। એ સોદાસ વશિષ્ઠના શાપથી રાક્ષસ થયો હતો અને પોતાના કર્મને લીધે સંતાન રહિત હતો। પરીક્ષિત રાજાએ પૂછ્યું, મહાત્મા સોદાસને ગુરુને શાપ કયા કારણે થયો હતો એ જાણવા અમે ઈચ્છીએ છીએ, માટે તે જો ગુપ્ત રાખવા જેવું ન હોય તો આપ કહો। શ્રી સુખદેવજી બોલ્યા, સોદાસે મૃગિયા માટે ફરવા એક રાક્ષસને મારી નાખ્યો ને તે રાક્ષસના ભાઈને છોડી મૂક્યો। તેથી તે રાક્ષસ ભાઈના વેરનો બદલો લેવાની ઈચ્છાથી સોદાસના નગરમાં ગયો હતો। ત્યાં તેણે રાજા કઈ રીતે અપરાધમાં આપે તે વિચારી તેને ખેર રસોઈયાનું રૂપ લીધું અને સોદાસના ગુરુ વશિષ્ઠને જમવાની ઈચ્છા થઈ ત્યારે રસોઈયાનું રૂપ ધરનાર તે રાક્ષસ મનુષ્યનું માંસ રાંધી તેમને માટે લાવ્યો હતો। ભગવાન વશિષ્ઠે તે પીરસાતા માંસને અભક્ષ્ય જાણી ક્રોધાયમાન થઈ રાજાને શાપ આપ્યો, આમ કરવાથી તું રાક્ષસ થઈશ। પછી એ કામ તો રાક્ષસે કર્યું હતું,
એમ જાણી વશિષ્ઠે એ શાપને 12 વર્ષની અવધિના કર્યો હતો. એ સમયે સોદાસ પણ હાથમાં જળ લઈ ગુરુને શાપ દેવા તૈયાર થયો હતો, પણ તેની સ્ત્રી મદયંતીએ તેને તેમ કરતા રોક્યા હતા. તે પછી તે રાજા દિશાઓ, આકાશ તથા પૃથ્વી એ સર્વને જીવમય જોઈ તીક્ષ્ણ જળ પોતાના પગ પર જ ઢોળ્યું. તેથી તેના પગ કાળા થઈ ગયા અને લોકમાં તે કલ્પમાસપાદ એ નામ વડે પ્રસિદ્ધ થયો. એમ સોદાસ રાક્ષસપણું પામ્યો હતો અને તે પગે કાળાશ થઈ ગઈ હતી. એક સમયે રાક્ષસપણામાં જંગલમાં ફરતા તેણે વનમાં રહેતા બ્રાહ્મણ તથા બ્રાહ્મણીને મૈથુન સમયે જોયા. તે વેળા ક્ષુધાથી તેણે બ્રાહ્મણને પકડ્યો, એટલે તે બ્રાહ્મણની સ્ત્રીને કરગરીને તેને કહ્યું, હે વીર, તું સાક્ષાત રાક્ષસ નથી, પણ ઇક્ષ્વાકુસનો મહારથી અને મદયંતીનો પતિ છે. તારે આવો અધર્મ કરવો યોગ્ય નથી. હું સંતાનની ઈચ્છાવાળી છું અને મારો પતિ આ બ્રાહ્મણ હજી અધૂરા મૈથુનવાળો છે, માટે તું મારા પતિને આપી દે. હે રાજન, આ મનુષ્ય શરીર પુરુષને સર્વ પુરુષાર્થો આપનારું છે, માટે મારા આ પતિનો નાશ કરવા સમાન છે. વળી આ બ્રાહ્મણ વિદ્વાન છે, તપ, શીલ તથા અન્ય ગુણવાળા છે અને સર્વ પ્રાણીઓમાં આત્મા રૂપે વર્ણેલા છતાં ગુણોને લીધે ઢંકાયેલા જણાય છે. તે પરબ્રહ્મ પરમ પુરુષોત્તમની આરાધના કરવા ઈચ્છે છે. માટે હે ધર્મજ્ઞ રાજા, બ્રહ્મર્ષિઓના શ્રેષ્ઠ આ બ્રાહ્મણ રાજસ્ત્રીઓના શ્રેષ્ઠ તારાથી જેમ પિતાને હાથે પુત્રનો નાશ અયોગ્ય છે, તેમ નાશને યોગ્ય કેમ હોઈ શકે? તું સત્પુરુષોમાં માન્ય છતાં આ ઉત્તમને, નિષ્પાપ બ્રહ્માદિ બ્રાહ્મણના નાશને ગોવધની પેઠે કેમ ઉત્તમ માને છે? તું આ બ્રાહ્મણને ખાવા ઈચ્છે છે તો એમના પહેલાં જ હું તને ખાઈ જાઉં, કેમ કે એમના વિના હું મરદાની પેટે ક્ષણ પણ જીવીશ નહીં. એમ તે બ્રાહ્મણી અનાથની પેટે કરુણ ભાષણ અને વિલાપ કરતી જ રહી. તેટલામાં તો વાઘ જેમ પશુને ખાઈ જાય તેમ સાપથી મોહિત થઈ સોદાસ પેલા બ્રાહ્મણને ખાઈ ગયો. એ રીતે પોતાના ગર્ભધાન કરનાર પતિને સોદાસ ખાઈ ગયો. તે જોઈને તે સતી બ્રાહ્મણી પતિનો શોક કરતી કોપી ઉઠી. તેણે રાજાને શાપ આપ્યો, ઓ પાપી, હું કામથી પીડાતી હતી છતાં તું મારા પતિને ખાઈ ગયો, માટે ઓ મૂર્ખ, તારું પણ ગર્ભધાન કરતાં જ મૃત્યુ થશે એવો હું તને શાપ આપું છું. એમ સોદાસને શાપ આપી પતિલોકમાં જવા તત્પર થયેલી તે બ્રાહ્મણી બળતા અગ્નિમાં પતિના હાડકાં નાખી સ્વામીની ગતિને પામી. પછી 12 વર્ષ પૂરા થયા એટલે શાપથી છૂટી સોદાસ મૈથુન કરવા તૈયાર થયો. એટલે તેની રાણીએ બ્રાહ્મણીનો શાપ જાણી તેને રોક્યો હતો. તે દિવસથી સોદાયસે સ્ત્રીનું સુખ છોડ્યું અને એ રીતે બ્રહ્મ હત્યાના કર્મથી તે પ્રજારહિત થયો. તેણે રાણીમાં ગર્ભધાન કરવા વશિષ્ઠને રજા આપી. વશિષ્ઠે મયવંતીમાં ગર્ભધાન કર્યું. મયવંતીએ 7 વર્ષ સુધી ગર્ભધારણ કર્યો, છતાં તેને પ્રસવ ન થયો. તેથી વશિષ્ઠે તેણીના પેટ ઉપર પથ્થર મારી પ્રસવ કરાવ્યો. એ ઉપરથી તેનો જન્મેલો પુત્ર અસ્મક નામે કહેવાયો. એ અસ્મકથી મૂલક નામે પુત્ર થયો, જેને સ્ત્રીઓમાં છુપાવી પરશુરામથી બચાવ્યો હતો. માટે લોકો તેને નારીવચકના નામથી કહેવાતા અને પરશુરામે આખી પૃથ્વી ક્ષત્રિય રહિત થઈ ત્યારે તે એકલો ક્ષત્રિયના મૂળ તરીકે બચ્યો હતો. માટે તેણે મૂલક એ નામની પણ લોકો કહેતા હતા. એ અસ્મકથી દશરથ થયો. તેનાથી એડવિડ અને તેનો પુત્ર વિશ્વસહ નામે રાજા થયો, જેને પુત્ર ખટવાગ ડાબે ચક્રવર્તી રાજા થયો હતો. ખટવાગને દેવોએ પ્રાર્થના કરી ત્યારે તે દુર્જય રાજાએ યુદ્ધમાં દૈત્યોનો સંહાર કર્યો હતો. પછી તું વરદાન માગ એમ કહી પ્રસન્ન થયેલા દેવો પાસેથી પોતાનું આયુષ્ય 2 ઘડી જ બાકી રહેલું જાણી દેવો પાસેથી કંઈ માગ્યા વિના નગરમાં આવી તેણે ભગવાનમાં મન સ્થાપ્યું હતું. દેવોએ તેને વર માગવા કહ્યું ત્યારે તેણે વિચાર્યું હતું, મને મારા કુળદેવ બ્રાહ્મણો કરતાં પ્રાણ, પુત્રો, લક્ષ્મી, પૃથ્વી, રાજ્ય કે સ્ત્રીઓમાં પણ બહુ વહાલા નથી. મારી બુદ્ધિ બાળપણમાં જ પણ કદી અધર્મમાં ગઈ નથી. મેં કોઈ વસ્તુને ઉત્તમ કીર્તિવાળા ભગવાનની જુદી જોઈ નથી. મને 3 જગતના ઈશ્વર દેવોએ ઈચ્છિત વર માગ્યો છે, તો પણ મારી ભાવના કેવળ શ્રી હરિમાં જ લાગી છે. તેથી હું વર માગવાનો જ નથી, કેમ કે દેવોની પોતાની પણ ઇન્દ્રિયો બુદ્ધિને વિષયોથી વ્રગ્ય છે. જેથી
પોતાના હૃદયમાં જ રહેલા નિત્યપ્રિય આત્મા પરમેશ્વરને તેઓ પણ જાણતા નથી તો બીજાઓ ક્યાંથી જાણે? માટે હું પરમેશ્વરને માયાથી રચાયેલા અને ગંધર્વ નગરના જેવા જૂઠા વિષયોના સગ પારામાં સ્વભાવથી દ્રઢ થયો છે. છતાં જગતકર્મા ઉપરના ભાવથી તેણે ભજી તે પરમેશ્વરને જ શરણે જાઓ. આમ ભગવાન નારાયણને વશ થયેલી બુદ્ધિથી નિશ્ચય કરી તે રાજાએ દેહાદિ પરના અભિમાન રૂપ અજ્ઞાનને ત્યજી સ્વસ્વરૂપનો આશ્રય કર્યો હતો કે જેને પરબ્રહ્મ અને સૂક્ષ્મ કહે છે. શૂન્ય નથી છતાં વાણી આદિનો વિષય હોવાથી શૂન્યની પેટે કલ્પે છે અને ભક્તો ભગવાન વાસુદેવ એમ કહે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય 9 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.